પીએચપીમાં પ્રોગ્રામ નંબર 37થી આપણે લેશું. 37 નંબરના પ્રોગ્રામને શરૂ કરશું. 37 નંબરનું આઉટપુટ આવી રહ્યું. લોકલ ફોલ્ડરનું નામ 37.php લાઈનનું આઉટપુટ બતાવે છે, બરાબર ને. હવે એનું કોડિંગ ખોલી લઈએ આપણે. તો નોટપેડ ખોલ્યું, એની અંદર ફાઇલમાં ઓપન આપીએ. એમાં આપણે ઓલ ફાઇલ કરશું એટલે બાકીની બધી ફાઇલો આ ફોલ્ડરની બતાવશે. અહીં આપણું ફોલ્ડર માધવ04 છે, એમાંથી જ્યાં રન કર્યું છે એની અંદર 37 નંબરનો પ્રોગ્રામ લઈ લઈએ. ઓપન આપીએ એટલે 37 નંબરનો પ્રોગ્રામ ખુલી ગયો, બરાબર ને. 37 નંબરના પ્રોગ્રામમાં શું છે, ટાઇટલમાં યુઝ ઓફ એરિથમેટિક ઓપરેટર, તો આ ટાઇટલ બારમાં આવી ગયું. આ H4માં સેન્ટ્રલ લાઇનમાં છે કોમ્પ્યુટર ક્લાસનું નામ અને એક્ઝામ્પલ ઓફ સબસ્ટ્રિંગ, તો અહીં લખેલું આવી ગયું. ત્યાર પછી PHP કોડિંગ શરૂ થાય છે. નંબર 1 = 11, તો 11 છે નંબર 1માં સ્ટોર થયા. નંબર 2 = 2, તો 2 છે એ નંબર 2માં સ્ટોર થયા. નંબર સમ, આ વેરિયેબલના નામ છે આ બધા. એની અંદર શું સ્ટોર થયું, નંબર 1 અને નંબર 2નો ટોટલ એટલે 11 + 2 કરીને 13 આમાં સ્ટોર થયા, 13. આમાં બેયનું માઇનસ થઈને એટલે કે 11 - 2 એટલે 9 સ્ટોર થયા આમાં. અહીંયા બેયનું મલ્ટિપ્લિકેશન એટલે 22 સ્ટોર થયા. અહીં બેયનું ડિવિઝન એટલે જે કોઈ આવતું હોય 5.5 આમાં સ્ટોર થયા. અહીંયા આ પર્સન્ટેજની સાઇન છે એનો મતલબ રિમાઇન્ડર થયું. ડિવાઈડ કરી અને જે શેષ વધે એ, તો તે આપણામાં છે 11 અને 2, તો 11 / 2 કરીએ તો 5 × 2 = 10 થાય ને એક રિમાઇન્ડર વધે. જે રિમાઇન્ડર જે છે એને શેષ કહેવાય ગુજરાતીમાં, એ વધે એ આમાં સ્ટોર થયા શેષ, નહીં કે એનો જવાબ, બરાબર. જે રિમાઇન્ડર શેષ હોય એ આમાં સ્ટોર થાય. પછી બધી વસ્તુને આપણે પ્રિન્ટ કરાવી ઇકોથી અહીં નીચે. તો નીચે જાઉં છું. હવે ઇકોમાં જોશું પહેલું તો એડિશન ઓફ નંબર 1 ને નંબર 2, તો અહીં એડિશન ઓફ લખ્યું છે. નંબર 1 એટલે કેટલા છે, 11, તો એ 11 આવી ગયા. એન્ડ નંબર 2 2 છે તો 2 આવી ગયા. અહીંયા સમ, તો એનો ટોટલ 13 જે છે એ બતાવે છે. અહીંયા બેયનો સરવાળો, અહીંયા જે નમ સમમાં શું ગયું હતું તો બેયનો ટોટલ ગયો હતો, તો અહીં બતાવે છે. એવી રીતે અહીં સબસ્ટ્રેક્શન ઓફ નંબર 1 ને 2, તો એ તો અહીં એમને સીધું મેસેજની જેમ પ્રિન્ટ થઈ ગયું. પછી બેયની બાદબાકી નમ સબમાં ગયું હતું, અહીં સ્ટોર થયું, તો બેયની માઇનસ થઈને તો 9 અહીંયા આવ્યા. પછી મલ્ટિપ્લિકેશન ઓફ 11 ને 2 એવું અહીંયા આ ઇકોથી આ પ્રિન્ટ થયું. પછી અહીં નમ MULમાં શું સ્ટોર થયું હતું, તો બેયનું મલ્ટિપ્લિકેશન, તો 11 × 2 = 22 એમાં સ્ટોર થયા હતા, તો એ 22 પ્રિન્ટ થયા. પછી ડિવિઝન ઓફ નંબર 1 ને 2, તો 11/2 કરી અને 5.5 આવી નમ DIVમાં સ્ટોર થયા હતા, તો અહીંયા પ્રિન્ટ થયા. પછી મોડ્યુલેશન એટલે રિમાઇન્ડર શેષ, તો બેયને ભાગાકાર થઈને જે એક શેષ હોય હતી આમાં સ્ટોર થઈ હતી નમ મોડમાં, એ અહીં પ્રિન્ટ થઈ. તો આ રીતના એરિથમેટિક ઓપરેટરનો આમાં ઉપયોગ થયો છે અને આ રીતના એનું આઉટપુટ આવે છે.